ફતેગંજ પત્રકાર સોસાયટી ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ગણેશ મહોત્સવની ઉજવણી. વડોદરા શહેરમાં રંગેચંગે ભગવાન શ્રીજી બાપાના મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ફતેગંજ સ્થિત પત્રકાર સોસાયટી ખાતે વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે આન બાન અને શાન સાથે ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. પ્રતિ વર્ષે જે રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનને મહોત્સવમાં સાંકળી લે તે પ્રકારનું અહીંના યુવાનો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. વિવિધ ધાર્મિક પ્રવૃત્તિ અંતર્ગત ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથાનું આયોજન મહંત શ્રી ઉપેન્દ્ર મહારાજના કંઠે કરવામાં આવ્યું. એવી જ રીતે 56 ભોગનો પ્રસાદ દાતા દ્વારા અર્પણ કરાઈ બાપાના આશીર્વાદ મેળવવામાં આવ્યા. આ સાથે અહીં 111 દીવાની વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અને વિવિધ ધાર્મિક આયોજનોમાં મંડળના સૌ સભ્યો સાથે આજુબાજુની સોસાયટીના નાના બાળકોથી લઈને મોટેરા સુધી સૌ સભ્યો ખુશીથી જોડાયા હતા. હજુ અન્ય સાંસ્કૃતિક અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો ઘડાઈ રહ્યા છે. જય ગણેશ. વિઘ્નહર્તા યુવક મંડળ ફતેગંજ પત્રકાર સોસાયટી અમે ઘણા ટાઈમથી ગણપતિજીની સ્થાપના કરીએ છીએ. એમાં ભાવ ભક્તો ઘણા જોડાય છે અને અમે સત્યનારાયણ ભગવાન શ્રીની કથા પણ રાખી હતી અને ગણપતિને અમે 56 ભોગ પણ રાખેલો હતો. એમાં અમે 111 દીવડાની મહાઆરતી પણ રાખેલી હતી અને અમે એમાં બધા ભાવિકને કહીએ છીએ કે બધા જોડાય કરણ ભરવા. જય ગણેશ. ફતેગંજ પત્રકાર સોસાયટી વિઘ્નહર્તા યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. ગઈકાલે સત્યનારાયણની કથા રાખવામાં આવેલી હતી. આજે 111 દીવાની આરતી રાખવામાં આવેલ હતી અને 56 ભોગનું આયોજન કરવામાં આવેલ હતું. છેલ્લા કેટલાક વર્ષોથી 10 દિવસ રોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલ છે. મારું નામ પ્રતિક મહેતા, પત્રકાર સોસાયટી ફતેગંજ. જય ગણેશ. ફતેગંજ વિઘ્નહર્તા યોગ મંડળ અમે લોકો ઘણા ટાઈમથી પત્રકાર સોસાયટી પાસે ગણેશજીની સ્થાપના કરે છે, ગણેશજીનું આયોજન કરે છે, ગણેશજીની મૂર્તિ બેસાડીએ છીએ. તો આ વખત બી અમે 111 દીવડાનું આયોજન રાખેલું હતું. સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી હતી, 56 ભોગ રાખેલો હતો. હજુ બી આગળ આવા બધું કાર્ય કરવાના છે અમે લોકો. તો ખૂબ લોકોને જોડાવવું આમાં જરૂરી છે. જય ગણેશ. હરીશ ભરવાડ. જય ગણેશ. ફતેગંજ પત્રકાર સોસાયટી વિઘ્નહર્તા યુવક મંડળ દર વર્ષની જેમ આજે પણ અમે આયોજન રાખેલું હતું. સત્યનારાયણ ભગવાનની કથા પણ હતી અને 111 દીવડાની મહાઆરતી રાખેલી હતી અને સાથે 56 ભોગનો પણ કાર્યક્રમ રાખેલો હતો. દર વર્ષની જેમ આ રીતના કાર્યક્રમ કરતા હોઈએ છીએ. આ વર્ષે પણ આ રીતનું કર્યું હતું. હર વર્ષે અલગ અલગ સંગીત કાર્યક્રમને અમે લોકો કરતા હોઈએ છીએ. આ વર્ષે પણ કર્યું હતું. દર વર્ષે ભાવિક ભક્તિ આવે છે અને મહાપ્રસાદીનો લાભ લે છે અને દર વર્ષની જેમ કરીએ છીએ. મારું નામ અજય ભરવાડ.